નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ઇંગ્લિશ યુનિટ 1 આઈ વિલ બી ધેટ એટલે કે હું તે થઈશ યુનિટ 1 આજે આપણે ભણીશું. યુનિટ 1માં એક્ટિવિટી 1માં એક પોએમ છે, એના વિશે આપણે જોઈએ. આઈ ટોલ્ડ ધેમ. ટોલ્ડ એ ટેલનું પાસ્ટ ટેન્સનું રૂપ છે. ટોલ્ડ એટલે કે કહ્યું. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ. વેન એટલે કે જ્યારે, ગ્રો એટલે કે થઈશ અથવા ઉગવું એવો પણ એનો અર્થ થાય છે, પરંતુ અહીંયા આપણે એનો અર્થ થઈશ એવો લઈશું. તો વેન આઈ ગ્રો અપ એટલે કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક. ઓર someone who reads the news on TV. તો આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ એટલે કે મારે વૈજ્ઞાનિક નહીં થવું. ઓર someone who reads the news on TV. અથવા someone એટલે કે કોઈક કે જે ટીવી પર સમાચાર વાંચે તે. નો, ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી. મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. મારે વૃક્ષ થવું છે અથવા તો હું વૃક્ષ થઈશ. ધે સેડ. તેઓએ કહ્યું. યુ કાન્ટ. નો, યુ કાન્ટ બી ધેટ. તું નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. હવે એક છોકરો છે, તેણે મોટા થઈને વૈજ્ઞાનિક પણ નહીં બનવું, અથવા તો જે સમાચાર ટીવી પર વાંચે છે અથવા તો સમાચાર આપે છે, ન્યૂઝ રીડર પણ નથી બનવું. તેણે મોટા થઈને એક વૃક્ષ બનવું છે. અને એના કેટલાક મિત્રો છે, તેઓ કહે છે કે તું તે થઈ શકે નહીં. આગળ આપણે જોઈએ. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. મેં તેઓને કહ્યું જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ. એરલાઇન પાયલોટ એટલે કે વિમાન ચાલક. અ ડાન્સર, ઓ લોયર ઓર ઓ ડૉક્ટર. ડાન્સર એટલે કે નર્તક, લોયર એટલે વકીલ, ડૉક્ટર એટલે ડૉક્ટર. તો મેં તેઓને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું વિમાનનો પાયલોટ પણ નહીં થઉં, અથવા તો નર્તક એટલે કે ડાન્સર, વકીલ અથવા તો ડૉક્ટર પણ મારે બનવું નથી. નો એટલે કે ના. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. હ્યુજ એટલે કે વિશાળ, ખૂબ મોટું. સ્વિમ એટલે કે તરવું. તો મારામાં એક વિશાળ વેલ તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધી ઓઝેન. ઓઝેન એટલે કે સમુદ્ર અથવા તો મહાસાગર. તો મારે સમુદ્ર થવું છે. ધે સેડ. તેઓએ કહ્યું. યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. તેઓએ કહ્યું તું નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. આપણે જોઈએ. આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. મેં તેઓને કહ્યું મારે ડીજે પણ નહીં થવું, કોમ્પ્યુટર પ્રોગ્રામર અથવા તો સંગીતકાર અથવા તો સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાવ. નો એટલે કે ના. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી. સ્ટ્રીમ્સ એટલે કે ઝરણું, ફ્લો એટલે વહેવું,
થ્રો મી એટલે કે મારામાં. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. હોમ એટલે ઘર, ઈગલ્સ એટલે કે ગરુડો. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીસ એન્ડ ફાઉન્ટેન્સ. વેલીસ એટલે કે ખીણો, ફાઉન્ટેન્સ એટલે કે ફુવારાઓ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતમાળા. તો કે જે છોકરો છે તે મોટો થઈને એક પર્વતમાળા બનશે કે જેમાં એનામાંથી ઝરણાઓ વહેશે, એનામાં ગરુડોનું ઘર હશે. ત્યારબાદ એ જે પર્વતમાળા છે તે ખીણો અને ફુવારાથી ભરેલી હશે. ધે સેડ તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. તેઓએ કહ્યું, ધે સેડ યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. તેઓએ કહ્યું, તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. આગળ જોઈએ કે જે છોકરો છે તે મોટો થઈને ડીજે પણ નથી બનવાનો, અથવા તો સંગીતકાર, કોમ્પ્યુટર પ્રોગ્રામર અને સૌંદર્ય તજજ્ઞ પણ બનશે નહીં. મોટો થઈને તે એક પર્વતમાળા બનશે કે જેમાંથી ઝરણાઓ વહેશે, તેનામાં ગરુડનું ઘર હશે અને આખો જે પર્વત છે એ ખીણો અને ફુવારાથી ભરેલો હશે. અને તેના મિત્રો એને કહે છે કે તું તે થઈ શકે નહીં, તું તે થઈ શકે નહીં. આઈ આસ્ક ધેમ. મેં તેઓને પૂછ્યું. ટુ આસ્ક એટલે કે પૂછવું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું સમજો છો? જસ્ટ ઓ ચાઇલ્ડ, ધે સેડ. તેઓએ કહ્યું, ફક્ત એક બાળક. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. ઓલવેઝ એટલે કે હંમેશા, ચિલ્ડ્રન એટલે કે બાળકો. તો જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ. પેલો જે છોકરો છે તેઓના જે મિત્રો છે એમને કહે છે કે તમે મને શું સમજો છો? અને મિત્રો એને જણાવે છે કે ફક્ત એક બાળક. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. થિંગ્સ એટલે કે વસ્તુઓ. વી વોન્ટ ધેમ ટુ બી. થિંગ્સ એટલે વસ્તુઓ, પરંતુ અહીં આપણે આપણી પોએમની દ્રષ્ટિએ જોઈએ તો વિકલ્પ થશે. તો એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. બાળકો હંમેશા તે બને છે જે ઘણા બધા વિકલ્પોમાંથી એક છે અને અમે તે ઈચ્છીએ છીએ.